જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ભારત દેશમાંથી જ્યારે પર્યટકો જતા હોય ત્યારે કોઈના કોઈ રીતે છંછેડવાના પ્રયત્નો કરી અને જે આતંકવાદીઓએ પર્યટકો પર જે ક્રૂરતા ભરી જે ઘાતકી હત્યાઓ કરી છે એના વિરોધમાં અને જે પર્યટકોએ એમનો જીવ ગુમાવ્યો છે, સ્વજનોએ જીવ ગુમાવ્યો છે, એમની આત્માને શાંતિ મળે એ માટે અહીંયા શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાંતિજના સૌ નગરજનો ભેગા થયા છે અને શ્રદ્ધાંજલિ અર્પી છે. સાથે સાથે સમગ્ર રોષ છે અને સમગ્ર દેશ માગી રહ્યો છે કે હવે આતંકવાદીઓને એમને જવાબ આપવાનો સમય આવી ગયો છે અને સરકાર ખૂબ મહેનત કરી રહી છે અને આતંકવાદીઓને શોધીને એમને પૂરા કરવા માટેના પ્રયત્નો કરી રહી છે. સરકાર જે પ્રમાણે પગલાં ભરી રહી છે એ પ્રમાણે ચોક્કસ એમને એમનો જવાબ મળી જશે. પાકિસ્તાન પણ ઘૂંટણે આવી જશે એવી અમની શ્રદ્ધા છે, વિશ્વાસ છે.